નમસ્કાર, આરાધના ગુજરાતી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજે આપણે ખેડૂત મિત્રોને લગતા કેટલાક બહુ જ મોટા સમાચારો પર નજર કરવાના છીએ। અને હા, અંત સુધી જોડાયેલા રહેજો, કારણ કે છેલ્લે એક એવી જાહેરાત છે જે કદાચ આખી રમત જ બદલી નાખશે। પણ જરા થોભો, કારણ કે આજના સમાચારોની છેલ્લી મિનિટમાં એક એવી ખબર છુપાયેલી છે જે ગુજરાતના દરેક ખેડૂતના ભવિષ્યને એક નવી જ દિશા આપી શકે છે। શું છે એ ખાસ જાહેરાત? એ જાણવા માટે તમારે અંત સુધી અમારી સાથે રહેવું પડશે। તો ચાલો ફટાફટ નજર નાખી લઈએ કે આજે આપણે શું જાણવાના છીએ। જૂનાગઢમાં કપાસ મગફળીના ભાવ કેમ આસમાને પહોંચ્યા? નવા વીજ કનેક્શનનો લાભ કોને કોને મળવાનો છે? ઊંઝાના મસાલા બજારમાં આટલી શાંતિ કેમ છે? શિક્ષકોની ભરતીની નવી તારીખ કઈ આવી? નવસારીમાં સરકારી કર્મચારીઓ કેમ ચિંતામાં મુકાયા છે? સૌરાષ્ટ્રમાં ખાતર માટે કેમ લાંબી લાઈનો લાગી છે? રાજકોટ યાર્ડના લેટેસ્ટ ભાવ શું કહે છે? હવામાન ખેતી માટે કેવું રહેશે? અને રવિ પાક બળ ખાતરની અછતની શું અસર થશે? અને હા, સૌથી છેલ્લે આપણે એ 5 મોટી સરકારી યોજનાઓનો પડદો ઉઠાવીશું જેની સૌ કોઈ રાહ જોઈ રહ્યું છે। આ બધા જ સમાચારો વિશે આપણે વિગતવાર વાત કરીશું, પણ એ પહેલાં અમને સપોર્ટ કરવા માટે એક નાનકડું કામ કરજો। આ વિડીયોને લાઇક કરી દો, અમારી આરાધના ગુજરાતી ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, અને હા, તમે કયા ગામથી આ બધું જોઈ રહ્યા છો એ અમને કોમેન્ટમાં જણાવવાનું ભૂલતા નહીં। ચાલો તો શરૂઆત કરીએ એકદમ સારા સમાચારથી। જૂનાગઢના ખેડૂતો માટે તો જાણે દિવાળી જેવો માહોલ છે। ત્યાંના માર્કેટ યાર્ડમાં કપાસનો ભાવ પ્રતિ મણ 1850 રૂપિયાની રેકોર્ડ સપાટીએ પહોંચી ગયો છે। તો સવાલ એ થાય કે આ ભાવ વધ્યો કેમ? કારણ છે પાકની ઉત્તમ ગુણવત્તા અને બજારમાં રહેલી જોરદાર માંગ। અને વાત ખાલી કપાસની નથી, મગફળીના ભાવ પણ ખેડૂતોને ખુશ કરી રહ્યા છે। આ ભાવ વધારો સીધો ખેડૂતના ઘરમાં આર્થિક રાહત લઈને આવે છે। અચ્છા, તમારા વિસ્તારમાં પણ આવા જ સારા ભાવ મળી રહ્યા છે? અમને કોમેન્ટમાં જરૂર જણાવજો। હવે વાત કરીએ બીજા એક મહત્વના સમાચારની। ગુજરાત સરકારે ખેડૂતો માટે નવા ખેતીવાડી વીજ કનેક્શન પર મોટી સહાયની જાહેરાત કરી છે। આ એક એવું પગલું છે જે સિંચાઈના ખર્ચમાં મોટો ઘટાડો લાવી શકે છે। આ યોજનાનો સીધો મતલબ એ છે કે વીજ કનેક્શન લેવાનો જે મોટો ખર્ચ થતો હતો એમાં હવે સરકાર મદદ કરશે। આનાથી ખાસ કરીને નાના ખેડૂતોને બહુ મોટી રાહત મળશે અને સસ્તી વીજળી મળવાથી પાકનું ઉત્પાદન પણ વધશે। જેમને પણ આનો લાભ લેવો હોય એમના માટે ઓનલાઈન અરજીઓ શરૂ થઈ ચૂકી છે। ચાલો હવે બજારની એક અલગ જ તસવીર જોઈએ। એશિયાના સૌથી મોટા મસાલા બજાર એટલે કે ઊંઝામાં જીરું અને વરિયાળીના ભાવમાં કોઈ મોટી ઉથલપાથલ જોવા નથી મળી। જીરુંનો ભાવ 6000 રૂપિયાની આસપાસ જ સ્થિર રહ્યો છે। હવે ભાવ સ્થિર કેમ છે? કારણ કે માંગ અને પુરવઠા વચ્ચે એકદમ પરફેક્ટ બેલેન્સ જળવાયું છે। હાલમાં બજાર શાંત છે, એટલે ખેડૂતો અને વેપારીઓ બંને રાહ જુઓ અને જુઓની નીતિ અપનાવી રહ્યા છે। પણ શું આ શાંતિ કોઈ મોટા તોફાન પહેલાંની છે? હવે નજર કરીએ શિક્ષણ જગતના સમાચારો પર। જે લોકો શિક્ષણ સહાયક ભરતી 2024ની રાહ જોઈ રહ્યા હતા એમના માટે સૌથી અગત્યની તારીખો આવી ગઈ છે। ઉમેદવારો માટે 10 થી 12 ડિસેમ્બરના દિવસો નિર્ણાયક સાબિત થવાના છે। રાજ્યની શાળાઓમાં શિક્ષકોની ખાલી જગ્યાઓ ભરવા માટે આ ભરતી ખૂબ જ મહત્વની છે। જે પણ ઉમેદવારો છે એમને ખાસ વિનંતી કે ભાઈ સમયસર પોતાની શાળાની પસંદગી કરી લેજો, કારણ કે આ તક વારંવાર નહીં મળે। હવે એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે। નવસારી જિલ્લામાંથી ખબર મળી રહી છે કે 13 જેટલા કરાર આધારિત સરકારી કર્મચારીઓને અચાનક જ નોકરીમાંથી છૂટા કરી દેવાતા મોટો ખળબળાટ મચી ગયો છે। આરોપ એવો છે કે આ બધું કોઈપણ જાતની આગોતરી જાણ કર્યા વગર થયું છે। આ એક ઘટનાએ રાજ્યના હજારો અન્ય કરાર આધારિત કર્મચારીઓના મનમાં પોતાના ભવિષ્યને લઈને એક ડર પેદા કરી દીધો છે। હવે સૌની નજર સરકાર પર છે કે તે આ મામલે શું પગલાં લે છે। આપણે આપણા વિશ્લેષણના બરાબર મધ્યમાં છીએ। અને હા, યાદ રાખજો, પેલી મોટી જાહેરાત ખેડૂતો માટેની 5 કલ્યાણકારી યોજનાઓ એ તો હજુ આવવાની બાકી છે, એટલે ક્યાંય જશો નહીં, અંત સુધી જોડાયેલા રહેજો। ચાલો હવે વાત કરીએ સૌરાષ્ટ્રની, જ્યાં રવિ પાકના વાવેતરના સમયે જ ખેડૂતો પર મુસીબતનો પહાડ તૂટી પડ્યો છે। ગીર ગઢડા જેવા વિસ્તારોમાં ખાતરની એટલી બધી અછત છે કે ખેડૂતોને લાંબી કતારોમાં ઊભા રહેવાની ફરજ પડી રહી છે। હાલત એટલી ખરાબ છે કે કલાકો સુધી લાઇનમાં ઊભા રહ્યા પછી પણ ખેડૂતોને ખાલી હાથે પાછા ફરવું પડે છે। સ્વાભાવિક છે કે ખેડૂતોમાં ગુસ્સો છે અને સાથે જ એક ડર પણ છે કે જો સમયસર ખાતર નહીં મળે તો આખી સિઝન હાથમાંથી જ જતી રહેશે।
ચાલો એક નજર રાજકોટના માર્કેટિંગ યાર્ડ પર પણ કરી લઈએ કે ત્યાં ભાવો શું ચાલી રહ્યા છે. કપાસ 1880 રૂપિયાની સપાટીએ પહોંચ્યો છે, જ્યારે ઘઉં અને અડદના ભાવ પણ ઘણા સારા રહ્યા છે. આ આંકડાઓ એ બતાવે છે કે રાજકોટ યાર્ડમાં બજાર એકદમ સ્થિર છે. જેટલી આવક છે એટલી જ માંગ છે, અને એટલે ખેડૂતોને તેમના પાકનો સારો ભાવ મળી રહ્યો છે. આ એક રાહતના સમાચાર કહી શકાય. બજાર અને સરકારી યોજનાઓ તો બરાબર, પણ ખેતીનો સૌથી મોટો આધાર તો કુદરત એટલે કે હવામાન છે. તો ચાલો જોઈએ કે 9 ડિસેમ્બરના રોજ હવામાન ખેડૂતોના પક્ષમાં હતું કે વિપક્ષમાં. તો સારા સમાચાર એ છે કે રાજ્યમાં સવારની ઠંડી અને દિવસનું સૂકું વાતાવરણ રવિ પાક માટે એકદમ આદર્શ છે. ઘઉં અને ચણાનું વાવેતર પૂરા જોશમાં ચાલી રહ્યું છે. જો કે હવામાન વિભાગે સલાહ આપી છે કે જરૂર પડે તો સિંચાઈ ચાલુ રાખજો. પણ સારા હવામાનનો શું ફાયદો જો પાકને જરૂરી પોષણ જ ન મળે તો? ખાતરની અછતનો મુદ્દો ફરી એકવાર ગરમાયો છે. ખેડૂત સંગઠનોએ તો સ્પષ્ટ ચેતવણી આપી દીધી છે કે જો સમયસર ખાતર નહીં મળે તો રવિ પાકના ઉત્પાદન પર ખૂબ જ ગંભીર અસર પડી શકે છે. વાવેતરમાં જો એક દિવસનો પણ વિલંબ થાય તો એ ખેડૂત માટે મોટું આર્થિક નુકસાન લાવી શકે છે. આથી જ ખેડૂત સંગઠનો સરકાર પાસે તાત્કાલિક કોઈ વ્યવસ્થા કરવાની માંગ કરી રહ્યા છે. શું તમારા ગામમાં પણ ખાતરની અછત વર્તાઈ રહી છે? તમારો અનુભવ કોમેન્ટમાં જરૂર શેર કરજો. અને હવે એ ઘડી આવી ગઈ છે જેની આપણે સૌ શરૂઆતથી રાહ જોઈ રહ્યા હતા. ખેડૂતો માટેની એ સૌથી મોટી જાહેરાત. ગુજરાત સરકારે વર્ષ 2025 માટે 5 એવી કલ્યાણકારી યોજનાઓ જાહેર કરી છે જે ખરેખર ખેતીની દિશા બદલી શકે છે. ચાલો એક એક કરીને આ બધી યોજનાઓને ધ્યાનથી સમજીએ. તો આ રહી એ 5 યોજનાઓ. પહેલી, ખેડૂત સહાય યોજના, એટલે કે જો પાક નિષ્ફળ જાય તો સરકાર આર્થિક મદદ કરશે. બીજી, મુખ્યમંત્રી કિસાન સહાય યોજના. ત્રીજી, વીજળી કનેક્શન પર સબસિડી, એટલે કે બિલમાં મોટી રાહત. ચોથી, ટ્રેક્ટર જેવા નવા સાધનો ખરીદવા માટે સરકારી મદદ. અને પાંચમી, ગોબરધન યોજના, જે કચરામાંથી કંચન બનાવવામાં મદદ કરશે. આ બધી યોજનાઓનો એક જ લક્ષ્ય છે, ખેડૂતને આત્મનિર્ભર અને સમૃદ્ધ બનાવવો. તો આ 5 યોજનાઓ વિશે સાંભળીને શું લાગે છે? શું આ યોજનાઓ ખરેખર જમીન પર ઉતરીને ખેડૂતોની જિંદગી બદલી શકશે? અને તમારા મતે આમાંથી કઈ યોજના સૌથી વધુ ફાયદાકારક છે? તમારા વિચારો અમને કોમેન્ટમાં જરૂર જણાવજો. અને જો આ વિશ્લેષણ ગમ્યું હોય તો વિડીયોને લાઇક અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. ફરી મળીશું. આભાર.